એટલે તમારો લખેલો કાગળ તમારી ખોડિયાલી મેરડી કે બૂટ બલાટ કે બેચરા પાઈ જશે, કોઈ મોમા પાઈ જશે, એટલે એ કાગળ પાછો મને લખશે ને હું તરત તમને જવાબ આપીશ. માતા હોય એટલે એને ચૂંટણી વાલી હોય. તમારી માને ચૂંટણી વાલી હશે ને, તમારી માને ગરબો તો વાલો હશે ને, તમારી માને સુખડી તો વાલી હશે ને, મારો ભાવ મારા સુધી લાયા છો ને, તો એવો જ ભાવ તમારી માં સુધી તમે લઈ જાઓ. હું એવું કહું છું કે તમે જેટલી ભક્તિ કરશો એટલા તમે સુખી થશો. જેટલી તમે માના પ્રત્યે તમારો ભાવ રજૂઆત કરશો ને એટલા તમે સુખી થશો. મારું કાર્ય છે કે દરેક તમારે સુખી જોવા, દુઃખ તમારા ઘરમાં હોય નહીં. પણ હું એવું કહું છું કે પહેલા તમે તમારી માના થઈ જાઓ પછી મારા થવા આવજો. દીકરા માંગો તો એવા માંગજો કે માં તારો દીવો કરે ને તો દીકરો દેજે. માં દીકરા દે તો એવા દેજે કે માં ખોડિયાલ તારો દીવો કરો. માં દીકરા દે તો એવા દેજે માં મેરડી તારો દીવો કરો. અને માં દીકરા દે તો એવા દેજે કે બ્રહ્માણી તારો દીવો કરો. જો નસીબમાં હોય તો મેરડી મળશે, ભાગ્યમાં હશે તો ખોડિયાલ મળશે, અને કદાચ ભક્તિ કરીએ છે ને તો બ્રહ્માણી મળશે. તમારા 1000 કામ હશે, 1000 પ્રશ્ન હશે, પણ તમારી માને ખબર છે કે તમારા જીવનમાં દેવ દુઃખ છે કે કર્મ દુઃખ છે, તમારી માને ખબર છે અને તમારી માં એનું સમાધાન કરી આલશે. તમારા જીવનની અંદર જેટલા પણ દુઃખ હોય, જેટલી પણ મૂંઝવણ હોય, હું એમ કહું છું કે તમારી કુળદેવીનો દીવો કરીને એને પ્રાર્થના કરજો કે માં અમે તારા શરણમાં છીએ, માં તારા કીધે ચાલીએ છીએ, તો હે જગત જનની જોગ માયા માં તું રાજી થજે અને આ પરિવારનું કલ્યાણ કરજે. તો માં કલ્યાણ કરશે જ. માં છે ને મારશે પણ મારવા દેશે, માં છે ફરવા દેશે પણ કોઈનાથી કામ નહીં કરવા દે. આ તમે કહો છો ને કે આટલી બધી માનતાઓ માની અમારું કામ થયું નહીં, અમે આટલી જગ્યાએ જઈને આયા અમારું કામ થયું. હું એવું કહું છું કે તમારા એક નહીં 1000 કામ હું કરી આલીશ. તમારો શ્રદ્ધા ભાવ મારા સુધી રાખો અને તમારી દેવની ભક્તિ કરો. આજે કદાચ 2 વર્ષ જૂના મારા ભક્ત છે એ આયા હશે, કદાચ 2 દિવસથી ઓળખાણ થયું હોય એવા આયા હશે, કદાચ કોઈ ચાલતું નીકળ્યું હશે ને એ કદાચ જોવા માટે ઉભા રહ્યા હશે, કદાચ કોઈક સાંભળવા માટે આયા હશે. જે મનુષ્ય માંથી અલગ પડી ગયો ને એટલે ઠોઠ કહેવાય, અને જે માના સાનિધ્યમાં આવી ગયો ને એ કુળદેવીના શરણમાં ગતો રહ્યો ને એ ભણેલો કહેવાય. કારણ કે તમે એકથી 100 સુધી તો તમે ભણવાના છો, પણ દેવગતિનું કોણ બતાવશે? તો દેવગતિનું બતાવો તો તમારી કુળદેવી ખોડિયાલ બતાવશે. દેવગતિનું બતાવશે ને તમારી બ્રહ્માણી બતાવશે. આ બીજે આશાઓ રાખો છો ને તમે બધા કે પેલી બાજિયા ને હારું કરી દેશે. કોણ હારું કરે? તમે ત્યાં જાઓ ને ત્યાં તો પેલી જઈને તમારી ખોડિયાલ કહી દે કે ના કરવા દેતી, તમારી બ્રહ્માણી મેલડી જઈને કહી દે કે ના કરવા દેતી, એટલે તમારે કોઈ કામ થાય? હું એમ કહું છું કે પેલા ગુના જે થઈ ગયા હોય ને એની માફી માંગી લો. તમારી કુળદેવી પાસે જે ભૂલ થઈ ગઈ છે ને એને માફી માંગી લો તો રાજી થઈ જશે. કદાચ નાના મોટા 1-2 કાર્ય હશે તો હું કરી આલીશ. ભાવ છે ને તમારો, મારા ભક્તો છે ને, અને તમે હું તમારી ગુરુ, તમે મારા શિષ્ય છો, તો પછી કેમ જ્ઞાન ના આપવું? કેમ સાચો રસ્તો ના બતાડું? કેમ તમારી માં તમને ના બતાવું? પણ ના, થોડી ધીરજ રાખજો. થોડી તકલીફ પડશે, થોડી વેદના પડશે, થોડું સમજવામાં વાર લાગશે. અત્યારે તમે તમારા મારા થોડો અંતર છે, પણ જેમ જેમ ભક્તિ કરો ને એમ તમારા મારું અંતર ઘટતું જશે. જ્યારે ઘટતું જશે ને તાર પાસે આવી ઉભી રહીને કહીશ કે તારું આ ગુનો ને આ ભૂલ છે ને આ દીવો કરવાનો છે, આ દીવો નથી કરવાનો, આ જગ્યાએ તારી માં બેઠી છે તારે મળવાનું છે, અને આટલું તારે પકડીને બેહી રહેવાનું છે. નારાયણ તારા ઘરે આવશે.
જો એવું નહીં કરવાનું, એવું વિચારતા નહીં કે આપણી માતાજી, આપણી કુળદેવી કે આપણા કળ ભાગલે જે માતા હોય એ આપણું કામ કરે તો આપણે એને મળવા જઈશું. આપણી કુળદેવી આપણું સારું કરી દે તે એને નિવેદ કરવા જઈશું. આ તમે જે માન્યતા છે ને મગજમાંથી કાઢી નાખો. હું એવું કહું છું, જેને પણ મળી ને એને મેં એક જ વાત કરી, છેલ્લે એની માનું સમાધાન કરી ગુનો ભૂલ ગોતી મેં એને એવું કીધું કે તમારી ગુરુદેવી ખોડિયાલ થાય છે, મંગળવારના દિવસે વહેલા 5 વાગે ઉઠજો, પરિવાર કુળદેવી બ્રહ્માણી કે ખોડિયાલ હોય દીવો કરજો, સવારમાં ઉપવાસ ચાલુ કરજો, સાંજે જ્યારે પણ ઘરે આવો 5 વાગે કે 7 વાગે કે રાત્રે 10 વાગે પરિવાર બધા બેસીને હાથમાં સુખડીને શ્રીફળ લઈને એવું કહેજો, હે માં ખોડિયાલ, હે માં બ્રહ્માણી, અમારી કુળદેવી છો તો અમારા ઘરમાં આટલું દુઃખ છે, માં આટલી વેદના છે, માં ચારે બાજુથી ઘેરાઈ ગયા છીએ, કોઈ આધાર નથી, પણ હે માં આજે તારા શરણમાં તારા બાલુડા આવ્યા છે. દીકરા હોય એ માના દીવા કરશે, પગે લાગશે, વહુ હશે એ માનો ઘોડો નાખશે, નાના નાના બાલુડા છે એ માના પગે લાગશે. જેમ જેમ તમારા ઉપવાસ નું તપ વધશે ને, માનો કે આ મંગળવારે ઉપવાસ કર્યો, પછી આવતા મંગળવારે ઉપવાસ કર્યો, હું એવું કહું છું કે તમારે કોઈ જ માતાના કામ સોંપવાની જરૂર નથી. તમે વધારે ને 21 મંગળવાર તમારી કુળદેવીના કરીને જો ના કામ થાય ને તો ભાઈ બન મળવા આવજો. અરે માં છે ને એને ખબર જ છે કે મારા દીકરાને ભૂખ લાગી છે ને દબડાવવાનો. બાળક રોવે ને એટલે માને ખબર પડી જાય કે મારે દબડાવવાનો સમય થયો, તોય ધાવતા ધાવતા એ જ માણસ એની માના પેટમાં લાત મારા ના મારે છે, તોય માએ નાખી ના દીધો, તોય માં દબડાવે છે. એવી રીતે જ તમારી કુળદેવી તમને ધોલ મારે છે, તોય બાથમાં રાખે છે. તમારી કુળદેવી તમને ઠપકો આલે છે, તોય તમારી સાથે રહી છે. તમારી કુળદેવી નાના મોટા કંઈક વિઘ્ન આપે છે, તોય તમને સુખી કરે છે. અને માનું સ્થાન છે ને, માનું મંદિર હોય ને તે ઊંચું સ્થાન હોય, કારણ કે તો કુળની દેવી, કુળ વધારનારી માં આપણી કુળદેવી હોય ને એ દીકરા દે, વસ્તી વધાર, આનંદ આલ, માં આશીર્વાદ દે. એવી રીતે કદાચ તમારી કુળદેવીના મંગળવાર કરશો, સુખડીના શ્રીફળ ધરાવજો, અને તમારા જેમ જેમ દિવસ પરિવર્તન થાય એમ વધારે માતાના આનંદ કરાવજો. એવું જરૂરી નથી કે 12 મહિને આપણે એક જ વખત નિવેદ કરીએ ખોડિયાલનું કે મેરડીનું. કેમ આપણાને એવું નથી કે દર અઠવાડિયે એક વખત આપણા માણસ સુખડીના શ્રીફળ વધેરીએ. મારો સદાય પ્રયત્ન છે કે હું તમને તમારી માં સુધી ભેટો કરાવી દઉં, એટલે કળિયુગ મારી જરૂરત જ તમને ના પડે. હું તમને એ જ કરવા જાઉં છું કે તમને જીવનમાં દુઃખ ના પડે ને તમારી માના ગુના ના થાય અને તમારી માં નારાજ ના થાય. મારો એવો જ પ્રયત્ન છે. કદાચ કોઈ કેવી આશા લઈને આવ્યું હોય કે હે માં મારા 2 દીકરીઓ છે, તું દીકરો દેજે, તો હું એવું કહું છું કે આ કળિયુગમાં હું મેરડી બોલતી હોય, કદાચ સુરતમાં આવ્યું હોય તો બરોબર 18 મહિને તારા ઘરે દીકરો થાય ને તો માનજે બેટા કેવું મેરડી આવી ત્યાં સુરતમાં મુર્શિદાબાદ છપરા નદી ગંદરપિયા મેરડી છો. પણ એવું કહું છું કે તું આ ભરતી હોય અને હું કદાચ બોલતી હોય તો તારા ગામે જજે બેટા, અને ગામે જાય ખોણામાં જાય અને હનુમાનજીની એક ડેરી મળે, અને પાછી અંદર જાય ને અસલ તારી કુળદેવી ખોડિયાલ મળે, તો ખોડિયાલના મંગળવાર ચાલુ કરજે બેટા, સુખડીના શ્રીફળ ધરાવજે. તારા ઘરે બેટા દીકરાનો જન્મ થાય એટલે પગમાં એક લાખું હશે, એટલે બાંધે કે તારી કુળદેવી ખોડિયાલે આવ્યા હતા. મારા સુધી તમે નહીં આવી શકો, પણ હું તમારા સુધી આવી છું. અહીંયા જે માડીએ કીધું એ પ્રમાણે છે ખરી? ઉભા થાવ બેન. હા બા, ખરું ખરું.
કદાચ હૃદયમાં આ વાત રાખીએ છે તોય કઈ કોક સાંભળવા આવ્યો છે, કોક જોવા આવ્યો છે, કોક ખાલી ખાલી કઈ જોવા આવ્યો છે એમ કે અમે તો બુવાજી છીએ ને, અમે મેલડીની ભક્તિ કરી, અમે તપ કર્યું. પણ એવું કહું છું કે હું સુરતમાં આવ્યું હોય ને, સુરતમાં ઘડિયા પલેરા સેકન્ડે કે હું કાળકાના મેલડી આવી હતી. એક મેલડી બોલું છું જે ઉજ્જૈન મેલીને તારે આવીએ છો, અને બીજી કાળકા પાવાગઢ મેલીને આવીએ છો. તો હું એવું કહું છું કે તમારી માના દર્શન કરવા હોય ને તો તમારો અભિમાન, તમારો ક્રોધ, મોહ કે માયા, તારું મારું બધું જ મેકી દેજો. માને તમારું શીશ નમાવજો, પગે લાગીને કહેજો કે હે માં, હે જગતજનની જોગ માયા, તમે મારા ન હું તમારો છું. અને જો એક જોગ માયા રમવા ના આવે ને તો મારા અવતારનો ખોટ પડે. હા માં એવી આવશે કે એવું કહેશે કે બેટા હું મેલડી છું. બાપ સાક્ષાત છો, અમૃત બાપાની ભક્તિને કોટી કોટી વંદન માં. અરે એમ કહું છું, આટલું બધું ખખડીને કહું છું ને એ ખાલી કોઈ જોવા આવ્યું હોય ને તો હાથ દાડા તારે માની ભક્તિ કરી, મારા અમૃત નું એક વખત નામ લઈ જાય તારી માં 24 કલાક ધોવાનું ના બંધ કરે તો મારા અવતારમાં ખોટ પડો. મેલડી છો. બોલો શ્રી જય હો માં. કદાચ જે માના વર્ષોથી જેની પેઢીમાં માં બેઠી છે એ તો ભક્તિ કરતો છે ને પટેલ, માતા છો. કદાચ વર્ષોથી જેની પેઢીમાં માં બેઠી હશે એ ભક્તિ કરતો હશે ને. હા માં. અને એને ખબર હશે ને કે દીવા મારી પેઢીમાં થાય છે. હા માં. ભલે મારી બ્રહ્માણીના રામ છે, ભલે મારી બ્રહ્માણીના રામ છે. કદાચ એવું કહું છું કે કોઈ મુસલમાન હશે અને એ માં ગોતવા આવ્યો છે, કોઈ મુસલમાન હશે. મેં નથી કીધું કે તમે ક્યાંથી આવ્યા છો, કોણ છો. હું તો એવું કહું છું કે ભગવાને મોકલ્યા છે ને ત્યાંથી જ આવ્યા છો, અને મને ભગવાને મોકલી છે ને હું ત્યાંથી જ આવી છું. ભગવાને તમને મને સાથે મોકલ્યા છે કે હું કઈક સત્યનો માર્ગ બતાવીને તમને સત્યના માર્ગે મોકલી પરમાત્મા પાછા મોકલવાના. એવા દૂધ જેવા, હોના જેવા પવિત્ર કરીને, કોઈ ગુના ના કર્યા હોય, કોઈનું લઈ ના લીધું હોય, ખોટું ના બોલ્યા હોય એવા કરીને મોકલું. પણ એમ કહું છું કે કદાચ ખબર ના હોય અને કદાચ કોઈ મુસલમાન હોય કે મુસ્લિમ હોય અને એવી અરજી કદાચ આજ લઈને આવ્યો હોય કે હે માં, મારી માન તમે બતાવો, હું તો મુસલમાન છું પણ મને ખબર નથી. તો એવું કહું છું કે ઘરે જજે. ઘરમાં જાય એટલે 2 રૂમ વાળું ઘર પણ છે, અને એમાં ડાબી સાઈડ એક રૂમ છે નાનો, એમાં મેરડીનો પાટલીઓ પર દીવો કરજે અને સુખડીના શ્રીફળ ધરાવજે. બરોબર 31 દિવસ થાય, 31 દિવસ સપને આવીને ઉભી રહીને તો જ માલજે. મુસ્લિમ કે હું જગતજનની આ જોગમાયા પાવાની દેવી કારોડી વર્તી હતી, હું શીતલમ સપરા ખરું મારી ખરું માં. આપણે લડવાના એવા પણ ભક્તો બેઠા છે માં. અરે હું મેરડી છું, હું દરેકની છું. એટલે જ મેં કીધું તમે મારા ને હું તમારી છું. મને ઓળખો તો ઓળખાય. આ તો સુરત નો પોકાર છે, સુરત નો જમકાર છે. કારણ કે સુરત મારું ને હું સુરત ની છું. ભલે હવે બીજી એક વાત કરવાની થાય કે કોક ભક્ત આવ્યું છે, એના ઘરમાં 5 સભ્ય છે, એની પેઢીમાં દાદાના વખતે હનુમાનજી પૂજાતા છે, અને હનુમાનજીની 8 થી 70 વર્ષ જૂની માનતા પડી છે. કરવા જજો અને બરોબર કરવા જાઓ. લાલ કલરનો નંદી મળો 25 કિલોમીટર પહેલા તો માનજો કે ઓય સલ કાળકા મૂર્તિ ત્યાં કળિયુગમાં વિષ્ણુ ચક્ર નદીને ગંધો ત્યાં મેળવી છો. જય હો માં. એટલે જેને મારે કહેવાનું છે
હું એક છું ને તમે 1000 છો. માની મૂર્તિ હોય ને, માની મૂર્તિ, તો માની મૂર્તિ 10 હાથ છે. કેમ છે કે 2 હાથ હોય તો દર્શન ના આવી એક, પણ 10 હાથ હોય ને તો 1000 હાથ લઈને આવશે. મારા 10 હાથ એના માટે છે કે તમારા માથે, દરેકના માથે હાથ મૂકવા છે ને, એટલે માતાએ 10 હાથ ધારણ કર્યા છે. પણ કદાચ તમારો સમય અને મારો સમય કંઈક લખેલો હશે. આ તો ફરતા 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 હું પેલા વિદેશ ગઈ. હવે એક આ પેલા વિદેશમાં બેઠા ને એના કહું છું કે મારો અવાજ જતો હોય એના સુધી જાય તો બરોબર, એના સુધી જાય ને તો બરોબર છે. એવું કહું છું કે દીકરો, 71 વર્ષનો દીકરો ચાલતા ચાલતા પડી ગયો. પટેલ પડી ગયો, 1.5 વર્ષથી